જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો 60 પૈકી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ. વોર્ડ નંબર 3 અને 14ના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને આપ્યું છે સમર્થન. વોર્ડ નંબર 12ના કોંગ્રેસ ઉમેદવાર દિલીપભાઈએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. તો આ મોટા સમાચાર. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો 60 પૈકી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ. આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો. ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 14 આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 8 સીટ અમે બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 3ની પેનલ અને વોર્ડ નંબર 14ની પેનલ બંને કોંગ્રેસના 4 સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. એક વોર્ડ નંબર 12માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે. એટલે કુલ કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાયેલા છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા 8 ફોર્મ બિનહરીફ થયા છે. વધુ વાતચીત કરવા માટે આપણી સાથે સંજયભાઈ કોરડિયા જોડાઈ ગયા છે, ધારાસભ્ય જૂનાગઢ. સંજયભાઈ, 60 પૈકી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ, આપની પ્રતિક્રિયા? જનરલી આપ જોઈએ તો પૂરા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે લોકો જોડાતા જાય છે અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સાંસદશ્રી અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓથી જે કામો થાય છે એનાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી અને એમની વિચારધારા સાથે જોડાય છે. દેશની અંદર નરેન્દ્રભાઈની વિચારધારા સાથે સમગ્ર દેશ જોડાઈ રહ્યો છે અને ગુજરાતની અંદર સંગઠન પ્રવૃત્તિની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે જ્યારે સરકાર કામ કરી રહી છે, સંગઠન કામ કરી રહી છે અને અમારા પ્રમુખ શ્રી પુનિતભાઈ, અમારા સાંસદ શ્રી રાજેશભાઈ અને અમારા ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી બધા સાથે મળી અને આ વિચારધારા સાથે જોડાયેલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળ્યા છે અને કોંગ્રેસ જે રીતે ચાલી રહ્યું છે આપ જોઈ રહ્યા હતા કે પેલા જ હજી ફોર્મ ભરવાની પહેલાની પરિસ્થિતિમાં જ પૈસા આપ્યા, કાર્યાલયમાં મારામારી. એટલે આ વિચારધારાથી લોકો ત્રાસ થતા જાય છે ને એને એવું થતું જાય છે કે અમે આમાં ક્યાં પડ્યા. એટલે એમાંથી બહાર નીકળી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે. હજી તો આ શરૂઆત છે, આપણે ત્યારે જ કીધું હતું. હજી આ અંત કેવો આવશે જોવાની પરિસ્થિતિ છે. એટલે આવનાર દિવસોની અંદર હજી પણ જોડાતા જશે ભારતીય જનતા પાર્ટીના સમર્થન અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં નથી થયો, એનાથી પણ મોટો ભવ્ય વિજય આ વખતે કોર્પોરેશનમાં થવાનો છે. જી સંજયભાઈ, બીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર.